તો અમારા બીજા ન્યૂઝમાં તમારું સ્વાગત છે. અને અહીંયા કિચડથી મમરા ભરી દીધા વરસાદે, અને હવે અમે જવાના છે આગળ. કેટલા મમરા ભરાય છે કે નહીં અમારા, તો પાણી મપાઈ જાય. તો હું જાઉં છું અંદર, અને હું વૈચ ઉભો રહી ગયો અને એટલે બેસી જાઉં છું. ઓહો, ઓ માય ગોડ, પોઈતરો પડ્યો અહીંયા થોડાક ઉંદેડા વધી ગયા હતા, એટલે અહીંયા નિશાન બહુ વધી ગયા છે અને ઉંદેડા પોઈદરો કરી ગયા છે અહીંયા. અને આમ જોવો તમે, આ વ્યૂ જોવો તમે. બોલો જુબા કેસરી. અને અહીંયા ઉંદેડા હંગી ગયા તો હું બેસી ગયો એમાં. સોરી ગાય. અને ઓલા ઉંદેડા અમતા કે બાપુ દીખતા હે તો દીખતા હે, નક ઉડ જાતા. એની જેવું થયું ગાઈડ ને. હવે અમે આમ જવાના છે, ત્યાં મળી તમને પાછા અમારા ન્યૂઝમાં. તો હું મારું ન્યૂઝ લઈને આવી ગયો બીજી ઠેકાણે, ને અહીંયા દારૂની કોથળી પડી. તો હું મારું ન્યૂઝ લઈને આગળ હાલો જ જાઉં છું. અહીંયા ઉંદેડા બાપુ, ઓ માય ગોડ, કેવડું બાખો કરી નાખ્યું છે. ઉંદેડાએ ભરી દીધા મમરાને. હું જાઉં છું આગળ. અહીંયા નકરું કીચડ છે ને અમે જવાના છીએ આગળ. અહીંયા ગાયું હાલેલી છે અને હલવાતા જાય છે. હું મારા કેમેરામેન અમે પાર કરી ગયા નદીને ગાય. અને એ ફૂલ ડેમડું ભરેલું હતું. બતાડી દો અમારું ડેમડું. અને હું જવાનો ઝાડવા પાસે. ઉંદેડાઓ ખોતરી મમરા ભરી દીધા છે. તો આ ઉંદેડાઓ મમરા ભરી દીધા છે ને હું આની માથે ચડી જાઉં. ઉંદેડાએ આખું ઝાડવું પાડી દીધું યાર. આ ઉંદેડાને બેન કરાવી દો. જો ઉંદેડો મારી સામે ભટકાઈ ગયો તો ફાંસીએ લટકાડી પંખાને ફેરવી. સાહેબ પંખામાં લટકાડીને ફેરવી. અને ઉંદેડા માથે મને એટલી દાય છે કે ના મમરા બદલો મારી સામે. તો હું ઉતરી ગયો છું હવે હેઠે. ને આ ઉંદેડા તમે જોવો યાર. આ ઉંદેડાને બેન કરાવી ગયો. બેન વિલાપ થઈ જવા જો ઉંદેડા. પછી મને નથી ખબર કે એને હું બોલાવી દઉં. ઉંદેડો દેખાઈ ગયો છે. મારી ગાયને પેલા ફાટે, પછી ઉંદેડાની ફાટે. ના ઝાડવાના મમરા ભરી દીધા છે. ના કાંઈ ખીંગું લટકે છે ને આનું શાક કરવાનું હોય, શું કરવાનું હોય એ મને નથી ખબર. અને તમે આમ હંધુઈ જોવો, આ ઉંદેડાએ ખોતરી મમરા ભરી દીધા છે. આ વીડીના અમારે શું કરવું? અમારે વીડી રખડવા જેવી તો રાખવી નહીં યાર. ઉંદેડો જો ભટકી ગયો તો એને ફ્રીજમાં બમ મીઠી કાઢીને ફોડીશ. અને જો ઉંદેડાની મમરા નો ભરદવ તો મારું નામ કૃષ્ણા નહીં યાર. પછી હું દેખાડું તમને ખાડા ને આગળ હાલ્યા જઈશ ને ખાડા દેખાડશું. જોવા આ જોવો તમારું ડેમડું ફૂલ ભરાઈ ગયું છે. અને મચ્છી ખાવા ઉંદેડા બહુ માંગે છે, એટલે મચ્છી ખાવા ગયા છે. ઉંદેડા હો આમ રખડે જોવો તમે, કેટલા મોટા ઉંદેડા છે. મચ્છીનો બહુ શોખ હોય ઉંદેડાને. અને અહીંયા એમાં હાલી કોઈ તરફ તમે જુઓ. અહીંયા ઉંદેડો આમ બેઠો હોય છે ને આમ ખોતરતો હોય છે. એટલે ઉંદેડાની તો વાકી કરવાની થાય જ છે ને. હાયરો અમારી ઉંદેડા કરી નાખે. તો હજી મને એક વસ્તુ દેખાડું ને, આ ઉંદેડાના લીંડા પડ્યા છે યાર. આમ કાંઈ હોય અને હું એની માટે ઉંદેડા માટે કરવાનો એક્સપેરિમેન્ટ. અને અમે હવે જવાના ઘરે. ના ઉંદેડાની લીંડી એક લઈ લો. મને ખાવા માંડ્યું ગાય. અને બહુ ગંધ આવે છે. થોડો ખાલી કોરાલો. અને ઉંદેડા દેખાય એટલે પંખા એટલે એને બાંધવાના છે ને એને પૂરવાના. ફ્રીજમાં બમ મૂકવાનો હોય. પુત્રી બમ એક પડ્યો. તા VIP બમ મેકી દેવું તમે કયો એ મેકી દેવું. ખાલી કોમેન્ટ કરી દેજો. 15 કિલોના ઉંદેડા હાલીને કરી નાખ્યા ખાડા. એક ઉંદેડો બાંધો ને 2 ઉંદેડા ઘાયલ. જોતા ઘાયલ થઈ ગયા ને એક ઉંદેડો બાંધો ને બીજો ઉંદેડો ઘાયલ. લઈને આવી ગયા અમારું બ્રેકિંગ ન્યૂઝ બીજી ઠેકાણે. અને આ જો ઉંદેડા કાંટા બનાવ્યા છે ને એ ઉંદેડા માસે ટ્રાય કરવાના છે. હું એક તોડી લઉં અને મને લાગી ગયો થોડો કાંટો યાર. તો સોરી ને હવે અમે જાવું ડાયરેક્ટ ઘરે. ને ઘરેથી ઉંદેડાને પકડશું. જો ઘરમાં એકાદો ઉંદેડો નીકળ્યો તો એને પંખે લટકાડીને એની મમરા ભરી દેવાના થાય છે ને. હવે દેખાડી ઉંદેડાને ડાયરેક્ટ. તો જો આ ઉંદેડાને જો જાય છે. હવે અમે પૂગી ગયા ઘરે ને. હજી તમને સારી એક બ્રેકિંગ ન્યૂઝ દઈ દઉં. તો અહીંયા હાલો ઉંદેડા ખોતરી મમરા ભરી દીધા છે. આ બેલા મકાન માલિક ગાયલું દેતા છે ઉંદેડાઓને.
અને આ જોવો તમે હાવ બાખા પાડી દીધા છે યાર. આ ઉંદેડાને અમારા કરવું હું મેં તમને કીધું મને એટલી દાઈ ચડે છે પંખે બાંધીને ફેરવવું ને એના મમરા પદો. અને અહીંયા જુઓ તમે બાખા પાડી દીધા છે. આ યાર આ તમે જુઓ હજી ઘરમાં 10 કિલોના પોઈદરા મેકીને વયા ગયા છે. આમ કાંઈ ઉંદેડા હોય આમ જુઓ મને તો ઉલટી થવા માંડી. તમને ન થાય થારું જો એક ઉંદેડો મહિનો ને બીજો ઉંદેડો ખાય. આ ઉંદેડા બાંધીને મમરા ભરી દીધા ને અમે દેખાડું છું ઉંદેડાને. આ ઉંદેડો મરી ગયો એટલે પોલીસ કેસ કરવાની જરૂર છે યાર. અને હું કરીશ પોલીસ કેસ ને ઉંદેડા જ્યાં હોય ત્યાં ગોતી કાઢીશ અને ઉંદેડાને કરીશ હું ફાંસીની સજા. એ ઉંદેડાએ આ ઉંદેડો પૈદરો મેકવાના કારણે મારી ગયો ને એક ઉંદેડો બાંધ્યો ને બીજા ઉંદેડા ઘાયલ થઈ ગયા. એની જેવું થયું. આ તમને બતાવ્યું હતું. હું અહીંયા પેલા જોઈ ગયો તો પછી મેં કીધું હું મારું બ્રેકિંગ ન્યૂઝ પછી લઈ લઈશ. મારો કલેજો મરી ગયો ખદડાના પેટનો. મરી ગયો પણ ખાલી ઊંઘ્યો એનો મારવા વાળો દેખાય ના. ધજિયા બોલાવી દઉં મારા ખદડાને મારી નાખ્યો. અને આ ઉંદેડો મારો કલેજો હતો. મહેર મહણિયા તને મળે આઠડીને ક્યાંય ઉપર વાળો તને જિંદગી હારી ન જીવવા દે. હું તો કહું છું રમા કાકા હાથે હું કર્યું તારા પગના હપ્તા હજી બાકી છે યાર. અને તું મરી ગયો ખદડાની ઓલાદ. તને બાય બાય. અમારી ન્યૂઝ પૂરી થઈ ગઈ છે ને હવે અમે ઘરે વિડીયો બનાવશું નિરાયતે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા ચેનલને ખૂબ આગળ પ્રગતિ કરાવજો યાર. તમને દુઆ માંગી છીએ. તો શકીભાઈ સારી કોમેડી કરી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય. હવે મળીએ બીજા